હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે સવારમાં 3 વાગે ઉઠીને હું નીકળી ગઈ છું થોડ બર્ડ સેન્ચ્યુરી જવા માટે. રસ્તામાં કોઈ જ પબ્લિક દેખાતી નથી. સિઝનની પહેલી તાપણી કરવા ઊભા રહ્યા. પહોંચ્યા પછી જોયું તો ઓહો, આટલી બધી પબ્લિક પણ છે. ગેટ ખુલતાની સાથે જ પબ્લિક 2 વ્હીલર અને 4 વ્હીલર લઈને અંદર જવા લાગે, કેમ કે ગેટથી અંદર 1.5 કિલોમીટર પછી પાર્કિંગ છે. પહોંચ્યા ત્યારે તો બહુ અંધારું હતું, પણ સનરાઈઝ પછીનો વ્યૂ એકદમ અલગ. સી હા, ફોટોગ્રાફી માટે થોડી ભીડ હતી એટલે શાંતિથી બેસી ગયા. થોડો ચા નાસ્તો કરવો હોય તો ચા નાસ્તો કરી લઈએ. મારે તો પહેલાં પેટ પૂજા પછી કામ દૂજા. તમે જ્યારે પણ અહીંયા આવો ત્યારે તમારે પાણીની બોટલ નાસ્તો સાથે લઈને આવવાનો રહેશે, કેમ કે અહીંયા કંઈ મળતું નથી. હવે ફાઇનલી મારો ટાઈમ આવી ગયો છે ફોટોગ્રાફીનો, તો થોડા ફોટોશૂટ કરી લઈએ. આ જગ્યા અમદાવાદથી માત્ર 50 કિલોમીટરના અંતરે છે, તો અમદાવાદીઓ તો જરૂર જજો આ વિન્ટરમાં. અને એવી રીતે જજો કે સવારે 6 વાગે પહોંચી જાઓ. 6 થી 9નો ટાઈમ સૌથી બેસ્ટ ટાઈમ છે અહીંયા જવા માટે. અને હા, એક વાત કે અગર તમે જો ગૂગલ મેપથી આવતા હોય લોકેશનથી, તો ભીમાસણથી લેફ્ટ સાઈડ વળવાનો રસ્તો બતાવે ત્યાં બિલકુલ ના વળતા, કેમ કે એ ગેટ હંમેશા માટે બંધ થઈ ગયેલો છે. લોકેશન ત્યાંનું જ બતાવે છે, તો સવારમાં ધક્કો ખાવો પડશે. સવારે જ્યારે હું ત્યાં પહોંચી ત્યારે મેં અંકલને કીધું, અંકલ 6 વાગે ગેટ ખુલશે? તો અંકલે કીધું 6 વાગે નહીં ખુલે, આખો દિવસે નહીં ખુલે, આગળના ગેટથી જાઓ. આગળનો ગેટ તો મિનિમમ 5-6 કિલોમીટર દૂર છે. સેડફા ચોકડીથી લેફ્ટ લેવાનો રહેશે, તો એ પણ યાદ રાખજો. અહીંયા પહોંચીને ચાલીને આજના દિવસના મારા 10,000 સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયા. સનકિસ ફોટોઝ. હા, એક અલગ ટાઈપની આવી ઈયળ મેં પહેલી વાર જોઈ થોડમાં જ. ચાલીને પગ દુખી ગયા, તો હવે તો હીલ્સ પણ કાઢી દેવી પડી. પગમાં સોજા આવી ગયા. 10,000 સ્ટેપ જો ચાલી લીધા હતા. હવે આવા સ્લોપ પણ ચાલવાની તાકાત નથી, પણ લાસ્ટ ફાઇનલી હવે આટલું ચડી લેવું છે, પછી નીકળી જવું છે અહીંયાથી. નીકળ્યા પછી યાદ આવ્યું કે સવારે ટિકિટ લીધી હતી. પેલા ભાઈ પાસે 20 રૂપિયા છૂટતા નહોતા. 20 રૂપિયા થોડી જવા દેવાય, લઈ લીધા છે. મને તો બહુ મજા આવી થોડ બર્ડ સેન્ચ્યુરી આવીને. તમે પણ આવો. થેન્ક્સ ફોર વોચિંગ. ફોલો મી ફોર મોર.